અને જનતાની વાતમાં હવે વાત કરવી છે અંબાલાલ પટેલની આગાહી વિશે। જી હા, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસાએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થાય તેવી આગાહી જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। 19મી જુલાઈએ સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે અને તેની સાથે જ સારો વરસાદ રાજ્યમાં થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું। 23મી જુલાઈથી 27મી જુલાઈ સુધી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને તેના કારણે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ થઈ શકે છે। 26મી જુલાઈથી 29મી જુલાઈ વચ્ચે જે રીતે આગાહી કરવામાં આવી છે તે રીતે ગુજરાતમાં અણધાર્યો વરસાદ થઈ શકે છે। આ બાદ 1 ઓગસ્ટથી ગુજરાતમાં નવા વાદળો બંધાવવાની શરૂઆત થશે અને 6 થી 10મી ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે। મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને તેના પગલે નર્મદા નદીનું જળસ્તર વધી પણ શકે છે। આ ઉપરાંત સાબરમતી નદી, મહીસાગર નદીમાં પણ જળસ્તર વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, કેમ કે જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસે છે અને તેના કારણે નદીઓમાં નવા નીરની આવક થાય છે અને તેથી જ નર્મદા ઉપરાંત સાબરમતી અને મહીસાગર નદીમાં પણ જળસ્તર વધી શકે છે તેવી શક્યતા, તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી। અંબાલાલે વરસાદને લઈને શું કહ્યું છે, આવો તમને પણ સંભળાવીએ। હમણાં વરસાદની સિસ્ટમ લગભગ રાજસ્થાનના ભાગોમાં થવાની શક્યતા રહેતા તારીખ 17-18માં ઉત્તર ગુજરાતના અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ 18-19ની તારીખમાં વરાપ થવાની શક્યતા રહે છે। ત્યારબાદ લગભગ એક બીજી સિસ્ટમ જે આવી રહી છે 18મી તારીખ આસપાસ તે પૂર્વી મધ્યપ્રદેશમાં વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ જે એક મજબૂત સિસ્ટમ 26થી 30 જુલાઈમાં આવી રહી છે તે સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે।